હવે 11.6 સેક્શનમાં ક્ષેત્રફળની પૂર્ણ ધારણાઓ, એટલે આપણે ક્ષેત્રફળ વિશે બધું શીખીએ છીએ. હવે જેમ પ્રમેય શીખતા હતા એવી રીતે આપણે આના પ્રમેય શીખવાના છે, પણ પ્રમેય પહેલાં એક પૂર્વ ધારણા જેવી વસ્તુ આવે છે. એટલે શું એ થોડું સમજાવું કે આપણે પહેલાં શીખતા હતા કે ભાઈ ત્રિકોણ કોને કહેવાય, તો આપણે ઘણી બધી વસ્તુ ધારી લેવાની હોય. તો જે અમુક વસ્તુ હોય સાબિત ન કરી શકાય, એટલે આ ત્રિકોણ છે એમાં એમ કે આ લંબ હોય અને આ લંબ છે, એટલે આ કાટખૂણે જે બનાવી એને લંબ કીધો. એટલે પૂર્વ ધારણા અને ધારણા એટલે પ્રમેય. આ પૂર્વ ધારણા અને પ્રમેય વચ્ચે તફાવત શું છે કે પ્રમેયમાં આપણે જે સાબિત કરીએ છીએ એ સાબિત કરવા માટે ક્યાંક તો શરૂઆત કરવી પડે. એટલે આપણે જે બિંદુની વાત કરી કે આ રેખા છે, તો રેખા ઉપર આવેલા બિંદુઓ છે એને આ રેખાખંડ કીધો તો આપણે. તો આ જે બિંદુ કોને કહેવાય, આ રેખાખંડ આને કહેવાય, તો બિંદુ કોને કહેવાય? તો એ જે આપણે ધારી લેવાનું હોય એને પૂર્વ ધારણા કહેવાય. એટલે અમુક વસ્તુ એને સાબિત કરવી ના પડે, જેને સાબિત ન કરવી પડે એને પૂર્ણ ધારણા કહેવાય. સાબિત કરવું ન પડે એ પૂર્વ ધારણા, અને આ પૂર્વ ધારણાનો ઉપયોગ કરીને જે સાબિત કરીએ આપણે એ પ્રમેય કહેવાય. એટલે હવે આ જે ક્ષેત્રફળની આપણે વાત શીખીએ છીએ એમાં આ ચતુષ્કોણના ક્ષેત્રફળની, તો એમાં થોડીક પૂર્વ ધારણાઓ છે. એટલે કે જે વસ્તુ આપણે સ્વીકારી લેવાની છે અને એનો ઉપયોગ બીજે કરવાનો છે. તો એક પછી એક આપણે જોતા જઈએ. તો પહેલી પૂર્વ ધારણા શું છે ક્ષેત્રફળની, કે દરેક ત્રિકોણીય પ્રદેશને સંગત અન્ય ધન સંખ્યા છે. આ ધન સંખ્યા એ ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ છે. એટલે શું કે આપણે એક ત્રિકોણ દોર્યો હોય અને એનું ક્ષેત્રફળ આપણે શોધીએ, કે આપણે એમ કહીએ કે આ નીચેની આ 5 સેન્ટીમીટર છે અને આ નીચે 10 સેન્ટીમીટર છે અને અહીંયા 5 સેન્ટીમીટર છે. તો આપણે આવી રીતે એનું ક્ષેત્રફળ શોધીએ કે 1/2 ગુણ્યા 10 ગુણ્યા 5, તો 2 5 જાય એટલે 55 25 થાય. તો આ 25 જે નંબર છે આ સંખ્યા થઈ, એટલે આ સંખ્યા થઈ. તો આ સંખ્યા છે એ આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે. એટલે કોઈ પણ ક્ષેત્રફળને આવી એક સંખ્યા હોય, ધારો કે બીજો કોઈ ત્રિકોણ હોય, આ ત્રિકોણ છે આમાં આ 10 છે ને આ 2 છે, તો લંબ, તો આનું ક્ષેત્રફળ કેટલું થાય, તો કે 1/2 ગુણ્યા 10 ગુણ્યા 2, તો આ 5 5 દુ 10. તો જો આ 10નો નંબર છે ને 25નો નંબર છે એ બે જુદા થયા, તો આ બે ત્રિકોણ એ જુદા જ થાય. એટલે આ જે એક સંખ્યા છે અને એ કેવી હોય પાછી, ધન સંખ્યા. એટલે આપણે આ લીટી ઉપર શૂન્યથી માંડીને આ બાજુ 1 2 3 એવી સંખ્યાઓ હોય ને, આ બધી ધન સંખ્યા કહેવાય. આ બાજુ નેગેટિવ હોય, 1 -2 -3, આ રીતે આ ઋણ સંખ્યા કહેવાય. એ આપણે શીખાતા. એટલે આ એક ક્ષેત્રફળ છે એ તમે એનો હિસાબ કરો તો એક સંખ્યા આવે એ હંમેશા આ બાજુ જ આવે, એટલે કે ધન સંખ્યા જ આવે. અને અનન્ય એટલે અનન્ય ધન સંખ્યા, એટલે અ વત્તા અન્ય, એટલે કે આ બીજું, અન્ય એટલે બીજું, એટલે બીજું કોઈ ના હોય. એટલે બીજું કોઈ ના હોય એટલે કે આ 25ની સંખ્યા જો એક છે એના કોઈ બીજા 2 ત્રિકોણ ના બને. આ તમારો જો આ ABC ત્રિકોણ હોય તો એક જ બને. આ PQR છે જુદો ત્રિકોણ થાય તો એનું ક્ષેત્રફળ જુદું થાય. એટલે એનું અનન્ય સંખ્યા હોય. અને એથી ઉલટું કહીએ તો જો આમાં બે રીતે આપણને એકને એક વસ્તુ કહીએ કે દરેકના
આ દરેક ત્રિકોણી પ્રદેશને સંગત અનન્ય ધન સંખ્યા છે. એટલે કે અનન્ય એટલે એક જ હોય અને પૂર્ણાંક સંખ્યા હોય. એટલે દરેક ત્રિકોણી પ્રદેશ એટલે આપણે ક્ષેત્રફળની જ વાત કરે છે કે ત્રિકોણી પ્રદેશ આપણે જે પહેલા ગણ્યો હતો એ હંમેશા એક ધન સંખ્યામાં જ હોય અને બીજો કોઈ એવો ના હોય દરેક. અને એથી ઉલટું જો કહીએ કે જો કોઈ ઘન પૂર્ણાંક સંખ્યા હોય તો એ કોક બીજા ત્રિકોણી પ્રદેશનું ક્ષેત્રફળ છે. એટલે આપણે કહીએ કે કાગડા કાળા છે, કાળા હોય એ કાગડા હોય. એટલે એવી રીતે આ પ્રતિપ્રમેય જેવું થયું. આપણે શીખાતા ને પ્રતિપ્રમેય અને પ્રમેય. તો આને જો તમે પ્રમેય કહો તો પેલો છે પ્રતિપ્રમેય કહેવાય કે ત્રિકોણના પ્રદેશના ક્ષેત્રફળ હોય એને અનન્ય ઘન સંખ્યા હોય અને અનન્ય ઘન સંખ્યાને ત્રિકોણી પ્રદેશ હોય. એટલે આ બે ઉલટા સુલટી વાત થઈ પણ બંને એક જ વાત છે. પછી આ બીજો આપણે આ બીજી એક એની પૂર્વધારણા શું છે કે એકરૂપ ત્રિકોણના ક્ષેત્રફળની પૂર્વધારણા. જે બે ત્રિકોણો એકરૂપ હોય તો તેમના ત્રિકોણી પ્રદેશનું ક્ષેત્રફળ સરખા હોય. જો આપણે અત્યાર સુધી પેલું શીખતા હતા કે એકરૂપ ત્રિકોણ કેને કહેવાય. તો આપણે બા બા બા, બા ખૂબા કે ખૂબા ખૂ થી જે આપણે બધા ત્રિકોણો જોતા હતા કે આ એક ત્રિકોણ ABC છે અને આ બીજો ત્રિકોણ PQR છે, એની ત્રણેય બાજુ સરખી હોય તો એ એકરૂપ ત્રિકોણ કહેવાય. એટલે અને પાછું અહીંયા આપણે શીખ્યા કે આ જો ગમે એક ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ અથવા તો એનો પ્રદેશ આપણે જે કહ્યું હતું એની એક ગમે સંખ્યા હોય. ધારો કે આનું 15 હોય અને આ બે ત્રિકોણ એકરૂપ હોય એટલે કે આ ABC ને એકરૂપ PQR હોય. જો ABCનું એક ક્ષેત્રફળ ઘન સંખ્યા 15 હોય તો PQRનું કેટલું થાય? એનું પણ 15 જ થાય. એટલે બે એકરૂપ હોય તો એનું ક્ષેત્રફળ હંમેશા સરખું થાય. આ એક નિયમ છે, આપણે સ્વીકારી લેવાનો. એને કોઈ સાબિત કરવાની જરૂર નથી. પૂર્વધારણા એટલે ધારણા એટલે પૂર્વ એટલે પહેલા, એટલે પહેલેથી જ પહેલાનું, અને ધારણા એટલે ધારવું. એટલે આ પહેલેથી તમે જો આ રીતે ધારી લ્યો એને પૂર્વધારણા કહેવાય. એટલે આ એક બીજું કે ત્રિકોણનો જો બે એકરૂપ હોય, પેલું એ શીખા કે ત્રિકોણને એક જ ક્ષેત્રફળ હોય, એ અનન્ય હોય, એ ઘન હોય. પછી જો એને એકરૂપ બીજો ત્રિકોણ હોય તો એનું જે ક્ષેત્રફળ થાય, એનો પ્રદેશ થાય, એ પણ સરખો જ થાય. એ બીજી વસ્તુ આપણે ધારી લીધી. પછી આ ત્રીજી પૂર્વધારણા શું છે કે ક્ષેત્રફળના સરવાળાની પૂર્વધારણા. એટલે ABCમાં જો BCD હોય તો ABCDનું ક્ષેત્રફળ ABDનું ક્ષેત્ર વત્તા ABDનું ક્ષેત્રફળ. એટલે હવે જો બે ત્રિકોણની વાત કરીએ આપણે, એકરૂપ ત્રિકોણ નહીં પણ ગમે એવા બે ત્રિકોણ હોય તો ઘણી વખત આપણે આ એક ત્રિકોણ દોરીએ. આ ABC ત્રિકોણ છે અને એમાં જો હું વચ્ચે ગમે તે લાઈન દોરી દઉં, આ D અહીંયા પોઈન્ટ લઈને લાઈન દોરું તો જો બે ત્રિકોણ થઈ ગયા. આ ABD એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ ADC થયો. તો શું કહે છે કે આપણે ત્રિકોણ હોય એને ક્ષેત્રફળની વાત કરીએ કે આ ABC ત્રિકોણ હોય એનું એક ક્ષેત્રફળ હોય. ધારો કે આ 15 છે તો એમાંથી જે બીજા બે ત્રિકોણ બન્યા, આ ત્રિકોણ ABD બન્યો અને બીજો ત્રિકોણ આ ADC બન્યો. તો શું કહે છે કે આના જે બેના ક્ષેત્રફળ હોય, આપણે કીધું ને કે આ ત્રણેય ત્રિકોણ બને એનું ક્ષેત્રફળ હોય. ધારો કે આનું આ 10 હોય અને આનું 5 હોય તો આ જે અંદરના બે બન્યા એકમાંથી બે, એ બંનેનો સરવાળો પેલા જેટલો થાય. એટલે
એટલે કે આ એબીસીનું ક્ષેત્રફળ બરાબર આ એબીસી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આ બે જે નાના ત્રિકોણ થયા એનાથી આ એબીડીનું ક્ષેત્રફળ આ ક્ષેત્રફળમાં તો અહીંયા સ્ટારનું નિશાની કરે છે અને એમાં આ એડીસી ત્રિકોણનું ક્ષેત્રફળ તમે નાખો તો આ બે સરખું થાય. એટલે ટૂંકમાં એના જે ભાગ પડતા હોય એ એકબીજા ઉપર ન પડતા હોય. આ ત્રિકોણ એકબીજા ઉપર ના પડવા જોઈએ. ધારો કે આ ત્રિકોણ છે અને હું એક ત્રિકોણ આવો કરું અને બીજો ત્રિકોણ હું આવો જો ત્રિકોણ કરું, મારો ફરીથી દોરું, સમજી લઈએ આમાં છે કે નહીં. ક્ષેત્રફળના એબીસીમાં જો બીડીસી હોય એટલે શું કહેવા માંગે છે કે જે ત્રીજું બિંદુ આપણે મેં બે ભાગ કર્યા, આ ત્રિકોણ છે, આ એબીસી ત્રિકોણ છે, ચાલો નવા નામ આપો એટલે તમને ઘોટાળો ના થાય. આ પી ક્યુ આર ત્રિકોણ છે એમાં એક એવું બિંદુ લઉં કે આ એસ બિંદુ, તો આ ક્યુ એસ આર આમ જો હું લખું એનો અર્થ એમ કે સીધી લીટી એક જ રેખા ઉપર આવેલા છે, એક જ રેખા ઉપરના બિંદુ છે, રેખા ઉપરના આ ત્રણેય બિંદુ છે ક્યુ એસ અને આર. એટલે જો આવી રીતે આ એક બિંદુ હું એક એસ એવી રીતે લઉં કે આ એક જ રેખા ઉપર આવે અને એને જો જોડું તો જો બે ત્રિકોણ થાય, આ બે ત્રિકોણ થયા પી ક્યુ એસ અને બીજો ત્રિકોણ પી એસ આર, તો એ બંનેને જો હું ભેગા કરું તો જે આખો ત્રિકોણ હતો એનું ક્ષેત્રફળ થાય, એટલે પી ક્યુ આરનું. એટલે આટલી શરત કે આ જે ત્રીજું બિંદુ મેં લીધું એ આ ત્રીજી રેખા છે એના ઉપર પડેલું હોવું જોઈએ. એટલે જો એ હોય તો આ બંને ત્રિકોણના આ રીતે ક્ષેત્રફળ સરખું થાય. એટલે ફરીથી આમાં આ જોઈ લઈ કે જો એબીસી કેટલાક પરસ્પર અલગના ભાગવાળા ત્રણ પ્રયોગણ હોય તો અંદરના, એટલે જો એના અંદરના ભાગ અલગ અલગ હોવા જોઈએ. આપણે બે ત્રિકોણનો ભેગા તો કરીએ અલગ અંદરના ભાગવાળા ત્રિકોણી પ્રદેશો, એટલે એના જે અંદરનો ભાગ હોય એ બંનેનો બે ત્રિકોણનો જુદો હોવો જોઈએ. તો પછી એના યોગગણ હોય એ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળા જેટલું પહેલાંનું થાય. એટલે આ રીતે આપણે એ સમજાયું.